સિનોર તાલુકામાં આવેલ અવાખલ ગામની શ્રેયસ વિદ્યાલય ખાતે સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે તેમજ ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય ગૌરવને ઉજાગર કરવાના ઉમદા હેતુથી એક વિશેષ કાર્યક્રમનું ઉત્સાહસભર આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓમાં દેવભાષા સંસ્કૃત પ્રત્યે વિશેષ જાગૃતિ આવે અને તેઓ પોતાની સાંસ્કૃતિક વિરાસતથી સુપરિચિત થાય તેવા મુખ્યાશય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં વિવિધ સુંદર પ્રસ્તુતિઓ, સ્પષ્ટ ઉચ્ચારણો સાથે શ્લોકગાન તથા ભારતીય પરંપરાને જીવંત કરતી ભાતીગળ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણરૂપ અવાખલ ગામમાં એક ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ગૌરવ યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ જોડાયેલ વિદ્યાર્થીઓએ ભારતીય મહાનુભાવો અને પૌરાણિક પાત્રોની વિવિધ વેશભૂષા ધારણ કરી હતી। સાથે જ સંસ્કૃત ભાષામાં મહાત્મય દર્શાવતા સુવાક્યો અને આકર્ષક ડિસ્પ્લે બોર્ડ હાથમાં રાખીને ગ્રામજનો સમક્ષ સંસ્કૃત ભાષાનો મહિમા સુંદર રીતે વ્યક્ત કર્યો હતો। અવાખલ ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલ આ ગૌરવ યાત્રાએ સમગ્ર પંથકમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું અને ગ્રામજનોમાં પ્રશંસા મેળવી હતી। આ સમગ્ર આયોજનમાં શાળાના આચાર્ય, તમામ શિક્ષકગણ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હું પટેલ અક્ષય કુમાર, ટ્રસ્ટી શ્રીઓ અને પ્રમુખ શ્રી શ્રેયસ કેળણી અવાખલ મંડળ અવાખલ આજરોજ ગુજરાત સંસ્કૃતિ બોર્ડ તથા ગુજરાત સરકાર દ્વારા જે સંસ્કૃત મહાસપ્તાહનું આયોજન કરેલું હતું 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી, એના ભાગરૂપે આજે શ્રેયસ વિદ્યાલય અવાખલ અને પ્રાથમિક શાળા અવાખલના બાળકોએ સંસ્કૃતનો વારસો જાળવવા માટે ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું। તેની અંદર ડિસ્પ્લે, સંસ્કૃતના સ્લોગન અને સંસ્કૃતના ભવ્ય વારસાના ડિસ્પ્લે બોર્ડ દ્વારા ગામમાં ફરી અને ભવ્ય ફેરણી કરેલ છે અને એની અંદર સર્વે ટ્રસ્ટીગણો, ગ્રામજનો, શાળા પરિવારના શિક્ષક મિત્રો, પ્રિન્સિપાલ શ્રી બધાનો સંપૂર્ણ સહયોગ રહ્યો। તે બધા ગામના લોકોનો પણ ખૂબ ખૂબ આભાર। મારું નામ સુલોચનાબેન એન પટેલ, અવાખલ શ્રેયસ હાઈસ્કૂલ, એની અંદર ટ્રસ્ટીગણમાં મારો સમાવેશ છે। અત્યારના વીકમાં જે ગવર્મેન્ટે જે સંસ્કૃત દિવસ માટે જે એ કર્યું છે એની અંદર અમારી શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા 25 થી 31 ઓગસ્ટ દરમિયાન જે કાર્યક્રમો કરે છે એમાં અમારી સ્કૂલમાંથી તથા અમારી બાજુમાં જે પ્રાઇમરી સ્કૂલ છે એ બંને સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ બધાએ સરસ સારી રીતે એ કર્યું છે અને બધા સાંસ્કૃતિક વેશભૂષા એ રીતે પછી ફટાકા અને એ લઈને પણ સરઘસ નીકાળી છે। સરસ સારી રીતે બધા જઈ રહ્યા છે અને આ દિવસનું બરોબર ખુલ્લું મહત્વ આખા ગામ અંદર જાહેર રસ્તા પર સરઘસ નીકાળ્યું છે।